કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહ આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના બર્થ વિસ્તાર અને માદરી વતન માણસા સહિત ગાંધીનગર અને સાણસામાં વિકાસના અનેક વિકલ્પોની ભેટ આપશે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને માણસા શહેર માટે આ પ્રવાસ અત્યંત મહત્વનું સાબિત થવાનું છે, કારણ કે અહીં 250 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવવાનું છે. માણસામાં ગૃહમંત્રીના હસ્તે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે સ્થાનિક યુવાનો માટે રમતગમતના નવા દ્વાર ખોલશે. આ ઉપરાંત શહેરી સુવિધાઓમાં વધારો કરતા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અને નવા ફાયર સ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે. માણસાની શાન ગણાતા માલવ તળાવના રીડેવલપમેન્ટ માટે આજે ખાતમુહૂર્ત થવાનું છે, જે શહેરની સુંદરતામાં વધારો કરશે. માણસા શહેરને સુરક્ષિત અને સ્માર્ટ બનાવવા માટે સમગ્ર શહેરને સીસીટીવી નેટવર્કથી સજ્જ કરવાની યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વાહન વ્યવહારને સુદૃઢ બનાવવા માટે માણસા નગરપાલિકાથી જીબી સુધીના રોડના આઇકોનિક રૂટ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહીં, કલ્લોળથી માણસા સુધીના 12 કિલોમીટરના મહત્વના રોડના કામનું પણ ભૂમિપૂજન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. 3 દિવસીય પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી વિવિધ સ્થળોએ જનસભાને પણ સંબોધિત કરશે અને વિકાસના કામોની સમીક્ષા કરશે.